નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત પોલીસ ભરતી માટેની એક નવી ઓફિશિયલ અપડેટ આવી છે। વિડીયોમાં ડિસ્કસ કરીશું, જાણકારી મેળવીશું, જેથી કરી ગુજરાત પોલીસ ભરતીના અંદર જે પણ મિત્રોએ ખાસ કરીને એલઆરડી કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ ભરતીમાં ફોર્મ ભર્યા છે તેમના માટેની ગુડ ન્યૂઝ। શારીરિક કસોટી અથવા કહી શકાય રનિંગ કઈ તારીખથી જાન્યુઆરીમાં શરૂ થશે તે બાબત આજની વિડીયોમાં મળશે માહિતી। વિડીયો લાઈક કરજો, જો ગમે તો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। દોસ્તો, સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જીપીઆરબી કહી શકાય, જેને શારીરિક કસોટી ગ્રાઉન્ડ બાબત અપડેટ આવી છે। સ્ક્રીન પર અવેલેબલ છે તે પ્રમાણે વિષય રહેશે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતી શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા બાબત। દોસ્તો, વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ અંગેની વિગતો સંદર્ભ નિર્દિષ્ટ ઈમેલથી આપવા તરફથી મેળવવામાં આવેલ છે। બીજું, શારીરિક કસોટી આગામી 8 જાન્યુઆરીથી શરૂ થવાની મોટી સંભાવના છે। જે શારીરિક કસોટી આપના હસ્તકના ગ્રાઉન્ડ ખાતે લેવામાં આવનાર છે, જેથી ગ્રાઉન્ડની તૈયારી બાબત જે કાર્યવાહી બાકીમાં હોય તે સત્વરે પૂર્ણ કરી લેવાની રહેશે। ખાસ કરીને દોડ માટેનો જે ટ્રેક છે તેમાં ખાડા કાંકરી વગેરે ન હોય તેની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે। આ શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી આશરે 2 માસ જેટલો સમય ચાલનાર હોય રવિવારની રજા સિવાય તે અંગેની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાની રહેશે। શારીરિક કસોટીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પત્ર વ્યવહાર ઈમેલથી જ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવાની છે। સંદર્ભ નિર્દિષ્ટ ઈમેલથી મંગાવવામાં આવેલ અન્ય વિગતો સાથે પત્રક મુજબ સામેલ, જેની ચકાસણી કરી જો કોઈ ફેરફાર હોય તો તાત્કાલિક ઈમેલથી મોકલી આપવા વિનંતી છે। ગુડ ન્યૂઝ છે દોસ્તો, નિર્જા ગોટરી અધ્યક્ષ તરફથી સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે સહી પણ કરી આપવામાં આવી છે। તમને સૌને માહિતી ગમી હોય વિડીયોને લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।